ओंकाराय नमो नमोते व्यासविशारबुद्धे कुलारविन्दा यतपावते तेन त्वया भारततैलपूर्णं गजवान्तो ज्ञानमय गजवान्तो ज्ञानमय ओम शांताकारं शिखरशयनं नीलकण्ठसुरेशं विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णशुभाङ्गं गौरीकान्तं त्रिनयनं योगिविद्यागम्यं वन्दे शम्भो भवभयहरं सर्वलोकैकनाथं करचरणयुगं वा कायजं कर्मजं वा श्रवणकायजं वा मानसं वा बलाढ्यं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणामये श्री महादेव शंभो जय जय करुणामये महादेव शंभो। ओम नमः शिवाय। नो संभळाय ओम नमः शिवाय સાંભળ્યું તો પણ આમ ટકોરાની જરૂર હતી કેવાને સરસ સરસ આથી મારી બહેનો માતાએ ભક્તિ પ્રેમી આવી કરી છે પણ જો બાપુ જો કેટલા બહેનો આવ્યા ભાઈઓએ ભક્તિ ફેરી ઓછી કરી છે એ ભાઈઓ ભક્તિ ફેરી કરજો ભક્તિ ફેરી કર્યા જેવી છે ભક્તિ ફેરી કર્યા જેવી છે પ્રભાત ફેરી કર્યા જેવી છે હે અમારો ઉતારો છે સુખદેવભાઈ રોજ પ્રભાત ફેરીમાં જાય છે ખરેખર પૂજારી બનાવે છે બસ તો સ્વાગત છે આપ સૌ કથામાં સ્વાગત છે કથામાં પધારેલા વાલા સંતો વાલા ભૂદેવો અને જે આ કથા એના જે કાંઈ આ કથાના આયોજક ગણીએ અથવા તો રામોલ મંદિરના મહાશ્રી ગણીએ એવા મહામંડલેશ્વર રેડાલા રામકુમારદાસ બાપુ એમના ચરણોમાં વંદન જે આ કથાને રૂડું સંગીત આપે છે એવા ગાંધર્વ સ્વરૂપ સંગીત વૃંદને મારા નમન અને જે તમારા સુધી અવાજ પહોંચાડે છે એવા અમારે કિરણભાઈ પ્રજાપતિ એનું સાઉન્ડ એને પણ મારા વંદન સંસ્કૃતિના રક્ષક એવા ભૂદેવોને મારા વંદન વડીલ ભાઈઓ ભક્તિ અને શક્તિ સ્વરૂપ માતા બહેનોને મારા વંદન ખાસ કરીને અમારે મહાદેવપુરાથી સેવક મારા ભાવુભાઈ પણ પધાર્યા છે
એ અમારે રમાભાઈએ ઘણા વર્ષો પહેલાં મારી કથામાં રામકથામાં આપ્યું છે. એવા ગજુપાણી એ એમનું શરીર નથી એ બંને જાણે કરણથી બધા છે ને કરણસિંહ આવ્યા છે જેના નામ સ્મૃતિમાં અમારે વડાથી ભરતભાઈ જેમનો અને અમારા પદ્ધતિ અજવાભાઈ અજવા જેના સ્મૃતિમાં આવીશ. કદાચ એવું નથી કે બધાના નામ સ્મૃતિમાં હશે એના એ નામ લેવાશે. તો આપ સૌનું પુનઃ શિવ કથામાં સ્વાગત છે. તો રામપાલદાસ બાપુને વિચાર આવ્યો કે બધી કથાઓ થઈ છે પણ એ શિવ મહાપુરાણની કથા નથી થઈ. એમનું શરીર પણ હવે ખરેખર આમ સશક્ત છે. કંઈ આવું કાર્ય કરવાનું ને એટલે પાછી શક્તિ આવી જાય. પણ એ બધી જ કથા કરાવી પણ શિવ કથા નથી કરાવી. તો એવું સુંદર મજામાં ધનુર્માસની અંદર કમૂળતા ચાલી ગયા છે. ત્યારે પણ મેં કહ્યું કે ધર્મ કાર્ય જ આ માસની અંદર થાય. તો જે મને તમને શિવ કથા આપી છે એવા પ્રથમ આપણે બધા એક એક મંતન ન કરી શકીએ પણ તાલી કે સાથ બતાઈએ કે પૂજ્ય બાપુએ આ સુંદર મજાની શિવ કથા અને આ શિવ કથા એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ મટાડનારી કથા, સર્વનું મંગળ કરનારી કથા. અને આ કથાથી વ્યથા મટે અને સંતો કા जिसे श्रवण करो मिट जाती है. શું કહ્યું? जिसे श्रवण करो मिट जाती है. एक जन्मની નહીં મારી બહેનો માતાઓ, જન્મ જન્મની વ્યથા. મારા વડીલ ભાઈઓ, સુંદર મજાનો અવસર મળ્યો છે અને આ અવસર ફરી મળ્યો કે કેમ એ કોઈ ગેરંટી નથી. ભાવથી પ્રેમથી સમય મળ્યો છે ભલામણ. સમય વસ્તુ સાંભળે, સમય વસ્તુ જાય. જો સમયની કિંમત કરો તો ભારે કામ, ભારે કામ. કયું કામ? આ મારું તમારું જે જીવન જે છે એ જીવન સાર્થક થઈ જાય. હું અને તમે જે આવ્યા છીએ, આપણો મનકા દેહ મનુષ્ય દેહ પડ્યો છે એ સાર્થક બની જાય, કાર્ય બની જાય. એવો બધો અવસર આવ્યો છે. આ અવસર તારે એ ભોળાનાથ ને ભજવાનો, આ અવસર તારે એ હરિ ભજવાનો. તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ. મારા સજ્જનો, આ સમય મળે કે કેમ એ ખબર નથી. આ અવસર આવ્યો એ રામ ભજનનો. નામ લેવામાં એક પણ પાયનો ખર્ચ નહીં. બેનો માતાઓ, અને કામ મળી જાય. એ કોની કે છે નહીં દામ. ભજી લે તો ભજી લે તો ભજી લે તો
ચેનલના માધ્યમથી સુંદર મજાની શ્રી મહાપુરાણની કથાનું એક ગાન થયેલું છે. એની અંદર એક યુટ્યુબ ચેનલ શિવ કથા આવેલી છે. એટલે બાપ અહીંયા આ કથા જે છે એ અનેક આત્માનું કલ્યાણ કરવા માટે સંતો જે છે, સંતોની ભાવના કેવી હોય છે કે આ આત્માને, આ જીવને શિવ કથા મળે છે. સંતોના આવા અવિરત ભગીરથ પ્રયાસો હોય છે. સંતો જગાડવાનું કામ કરે છે. મેં કાલે પણ કહ્યું હતું કે જાગો લોકો મત સુઓ મત કરો નીંદ સે પ્યાર, जैसो सपनो रेणुको ऐसो है संसार. ઠાકીજીભાઈ એક રજવાડું હતું ત્યાંનો રાજા, પણ એ રાજા એને ધોમ સાહેબી સેવકો જરા ભૂખારો ખાઈ હાજર થઈ ગયા હે. અને એ નગરની અંદર અમારે એક જરા રામકુમારદાસ બાપુ જેવા સંત વધાર્યા. અને પણ એ સમયે તો બરોબર 11:30 પોણા 12 થયા બપોરના. અને સભા બરખાસ્ત કરી રાજા ભોજન લઈ અને પોતાના શયન કક્ષની અંદર આરામ કરવા માટે જાય છે. અને ત્યાં મહાત્મા પધારે છે. અને એ મહાત્મા સેવકોને કહ્યું કે મારે રાજાનું કામ છે, મારે મળવું છે. ત્યારે કહે છે કે બાપજી આપ પધારો, આપને આસન આપ્યું છે, આસન પર બિરાજો, પાણી પીવડાવ્યું, દૂધ પીવડાવ્યું છે. અને ત્યાર પછી કહ્યું કે મારે ઉતાવળ છે, રાજાને જરા બોલાવો. એટલે કે બાપુ એ નહીં બોલે કે રાજા અત્યારે આરામ કરે છે, સૂવે છે, એ ઊંઘ્યા છે, એને અમારાથી જગાડાય નહીં. તો કે થોડી વાર ખમો. 1 કલાક રોકાયા મહાત્મા. બીજો 1 કલાક ગયો એટલે સેવકોને કહ્યું કે હવે રાજાને જગાડો ને, હવે તો 2 વાગ્યા. તો કે નહીં, એમનો 3 સાડા 3 એ જાગે, એ સિવાય જાગે નહીં, અમારાથી હડપ ઉચ્ચારાય નહીં, અમે તો સેવકો છીએ, સેવા કરી જાણીએ. રાજાનો આદેશ છે. તો એક કામ કરો, મારે ઉતાવળ છે બાપજી, થોડી વાર ખમી જાઓ. કે નહીં, એક મને કાગળ આપો અને એક પેન આપો. અને હાથીભાઈ એ મહાત્માએ એ 2-3 લીટી લખી છે અને એને ચબરકી વાળી અને સેવકોને કહ્યું કે તમારો રાજા જ્યારે એ જાગે ત્યારે એને આ ચબરકી આપી દીધી. મહાત્મા જય સિયારામ કહી ઓમ નમો નારાયણ કરી અને પોતાના જે કામથી આવ્યા હતા એ કામ આ ચિઠ્ઠીની અંદર આપી અને ગયા છે. રાજા 3 વાગે આરામ કરી જાગે છે. રાજા જાગ્યો એટલે પોતાના સિંહાસન ઉપર આવ્યો. સેવકોએ કહ્યું કે મહારાજ એક મહાત્મા આવ્યા હતા. તો કે મહાત્મા ક્યાં ગયા? તો કે એમને ઉતાવળ હતી, તમારે રોકવા જોઈએ હતા. એટલે કે નહીં, એમને બહુ ઉતાવળ હતી, આરામ કરતા હતા, એટલે આપને જગાડી ન શક્યા, અમને માફ કરો. તો કે રાજન એ મહાત્મા ગયા છે, પણ એક ચિઠ્ઠી આપવા ગયા છે, લ્યો આ ચિઠ્ઠી. અને એ રાજાએ ચિઠ્ઠી ખોલી અને એ ચિઠ્ઠીની અંદર બાબુભાઈ લખ્યું હતું. શું લખ્યું હતું? જરા મારે તમારે પણ આ સંદેશો વિચારવા જેવો છે કે હે રાજા, હું તને મળવા આવ્યો હતો, ટકોર કરવા આવ્યો હતો, પણ ખેર તું સૂતો હતો ને, એટલે આપણે કઈ સંવાદ ન થયો, સત્સંગ હતો. પણ આ 2-3 ફળી લખી છે. ફળીમાં લખ્યું હતું કે રાજન 9 માસ તું તારા જનેતાના ઉદરની અંદર પૂર્યો, 2-2.5 વર્ષનો પાખડીએ ચાલતા ચાલતા શીખ્યો ત્યાં સુધી તું પારણામાં પૂર્યો, યુવાનીમાં પહોંચ્યો
તને રાજ મળ્યું તોય તું પોટ્યો, હવે તારી ઉંમર થઈ છે, હવે તો તારે ઠાઠડીએ ઠરવાનું હે વારો આવ્યો, માટે હવે જા હે એ વખતે વાહ ઈ રાજાના જે છે ને એ કપાટા ખુલી ગયા અને ત્યારથી પછી બપોરના સમયે આરામ નહીં કરવાનો, આરામ હરામ કરી દીધું અને સદકાર્યની અંદર લાગી ગયો. અને એવા અમારે રામકુમારદાસ બાપુના એવા પ્રયાસો છે કે આ જીવને શિવની કથા મળે, કારણ કે આ જીવ જે છે એને શિવ તરફ પ્રયાણ કરવું છે, પણ કાંઈ આધાર તો જોઈએ ને, કોઈ ગુરુ જોઈએ, કોઈ સંત જોઈએ, કોઈ શાસ્ત્રો જોઈએ, એના આધારથી આજ મને તમને સુંદર મજાની શિવ કથા આપી છે. અને જ્યારથી શિવ કથાનો સંકલ્પ થયો ત્યારથી માંડી અને મારી બહેનો માતાઓ કેટલી વખત શિવ કથા છે, શિવ કથા છે, શિવ 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 હે શિવ કહેતા કલ્યાણ હિ કલ્યાણ, કલ્યાણ હિ કલ્યાણ હે શિવનો અર્થ જ કલ્યાણ છે. વાહ, તમે કથા સાંભળવા આવો છો, આપણા પિતૃઓ હોય જે છે, કારણ કે દરેકના પિતૃઓ હોય. અહીંયા મહાદેવજી જે છે એનું વાંગમય સ્વરૂપ આ પોથીજી જે છે એ સંકલ્પ કરજો. મેં કાલે પણ કહ્યું, હમણાં આગળ પણ કહીશ, તમારો એક એક સંકલ્પ તમે જે પણ હા શુભ સંકલ્પ એ મારો મહાદેવ પૂરા કરે. આ શિવ મહાપુરાણમાં તાકાત છે, વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવો જોઈએ. તો આ યુટ્યુબના ચેનલના માધ્યમથી શિવ મહાપુરાણની કથા ચાલે છે અને કથા આ જીવના કલ્યાણ હેતુ છે, પણ દરેક આયોજક ભાઈ જે છે ને બાપની પણ પવિત્ર ભાવના છે, કારણ કે કોઈ પણ શરીર જે છે અમર લઈ નથી આવ્યા. एक दिवस तो मालूम तुम्हारे जाओ पड़से, जाना है रहना नहीं, मरना विसो विस, 2 दिन की दुनिया के लिए मत भूलो जगदीश. बापनो संकल्प છે કે જે ગાયો છે, ગૌશાળા જે છે એ ગૌશાળાની એક તિથિ અહીંયા આપણી કથાની અંદર એનું જે કંઈ યથાયોગ્ય દાન આવે અને એ તિથિના માત્ર ને માત્ર 11,000 રૂપિયા રાખવામાં આવ્યા છે અને 11,000 રૂપિયા રાખવામાં આવ્યા છે. એને એક જ વખત આપવાના. પોતાના માતા પિતા જે છે, માતા પિતાના નામથી લખાવ્યું હોય, અરે પોતાને પોતાના કલ્યાણ માટે પોતાનું નામ લખાવી અને તિથિ અહીંયા જાહેર કરવી હોય તો અહીંયા જાહેર કરી શકો છો. અને જ્યાં કથા સાંભળતા હોય એને એમ થાય કે આપણે લખાવી છે તો અહીંયા ફોન નંબર જે છે એ ફોન નંબર એ સુંદર મજાનું પટ્ટીની અંદર આવે છે, તો ફોનથી પણ એ તિથિ તમે લખાવી શકો છો. પછી દૈનિક રોજની પ્રસાદ અહીંયા આપણે છૂટતી વખતે જાય ત્યારે એના 2100 રૂપિયા રાખેલા છે. અહીંયા જે કોઈને કાઉન્ટર પર ત્યાં એ લખાઈ લેવા વિનંતી. તો એના તરફથી, કારણ કે પ્રસાદનો, શિવ પ્રસાદનો મહિમા છે અને શિવ પ્રસાદનો અનાદર ન થાય. હું સુખદેવભાઈને મેં હવે પંચમુખી હનુમાનજી દર્શન કરવા ગયા ત્યારે મહાદેવજીની પ્રદક્ષિણા કરતા હતા ત્યારે સુખદેવભાઈને કીધું આ કુબેર ભંડારી કોણ છે, એની કથાઓ તો મને કહીશ. પણ એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ અને એનો દીકરો ગુણનિધિ જે છે એની કથા સુંદર મજાની. શિવ પ્રસાદ લેવાય કે કેમ ઘણા ખૂબ ચર્ચા કરતા હોય છે, પણ બાપ એક વખત
શિવ મહાપુરાણ થોડો એક વખત શિવ મહાપુરાણ સાંભળો. એ શિવ મહાપુરાણની અંદરથી તમને ઘણું સમજવા મળશે. અત્યારે આપણે શું બોલવાનું? હા, અત્યારે કોઈની ઈચ્છા હોય તો અત્યારે પડતીને તારે નામ અત્યારે આપી દઈએ. અત્યારે અવસર આવ્યો છે. તેથી કોઈની જેની ભાવના હોય કાઢી દઈએ. હા, કાઢી દે. પેલા નામ આપો. આ અવસર આવ્યો છે હો. જોતા નહીં જડે અવસર ફરી નહીં મળે. હે લઈને લાવો જીવનને જોતા નહીં જડે. और जोता नहीं जड़े मन खो पाछो नहीं मणे हवे लई તિથિની યાદી થઈ રહી છે. ફટોફટ લખાવી દીજો. કારણ કે આ ગૌ શાળા માટે તિથિ લખાય છે. કોણ ભાગ્યશાળી છે? ફટોફટ ફક્ત 5-7 મિનિટની અંદર. આટલા બધા બહેનો માતાઓ બેઠા છે. ભાઈઓ જે છે ભાવથી પ્રેમથી હા સ્વર્ગસ્થ પ્રતાપભાઈ રાજાભાઈ ડાભી, હસ્તે નરેન્દ્રભાઈ ઉદયસિંહભાઈ ડાભી, સર્વોદય સોસાયટી. તારીખ કશા બોલાવી ધન્યવાદ. તો ભાવથી પ્રેમથી કદાચ તમારે પૂછવું પડે તો તમે પૂછીને પણ આવતીકાલે જે છે એ ફટોફટ લખાવજો, જેથી કરી આ સુંદર મજાની શિવ કથા જે તમે સાંભળો છો અને એ તમારા પિતૃના કલ્યાણ અર્થે શુભ સંકલ્પ કરજો, જેથી કરી તમારા પિતૃઓ જે છે એ પિતૃઓ જ્યાં હશે ત્યાં ખૂબ રાજીપો એટલો થશે. અને પછી ઘરની અંદર કદાચ એકબીજાનું બોલવું ગમતું ન હોય, એકબીજાને કદાચ આમ નજરે દીઠા અમુક નથી, આમ થોડા વેર પડી જાય. બાપ એ આપણા પિતૃઓ જે છે એ પિતૃઓ રાજી થાય તો આ બધું જ જે છે એ ઓટોમેટિક સમય જાય. કારણ કે પિતૃઓને તમે રાજી કરો એટલે એ શાંત થઈ જાય. પછી તમારા મનના વેગો જે છે એ વેગો પણ શાંત થઈ જાય. તો આ અવસર મળ્યો છે અને આ અવસર એ હરી ભજવાનો છે. અને આવું ટાણું જે છે એ ટાણું પાછું નહીં મળે. તો સમય વસ્તુ સાંભળે છે, સમય સિવાય આ કાંઈ મળતું નથી. તો આ કથા છે એ કથા શા માટે? શિવ કથા, રામ કથા, ભાગવત કથા, દેવી ભાગવત અથવા તો હર કોઈ સત્સંગ ઈ શા માટે? કારણ કે સત્સંગ દ્વારા પૂરો વિવેક મળે છે અને સત્સંગ દ્વારા વિવેક મળે એટલે સુખી માણસો હોય 5 તોલાનો 10 તોલાનો ચેન પહેરે, ઠાકરની ગયા હોય તો 20-20 તોલાના પણ આમ
એ દાગીના પહેરતા હોય છે, એનો ચેન પહેરે પણ હોય બે ચેન હોય ને, ચેન પહેરે પણ બે ચેન હોય, અને એ ચેનમાં આવે એટલા માટે સત્સંગ, એટલા માટે ભજન, એટલા માટે કીર્તન. બાપ સત્સંગ જે છે એ માણસ બને સત્સંગ દ્વારા. તો ઘણા પ્રશ્ન પૂછે તો કે માણસ નથી તો શું આને ચાર પગ છે તો શું કહેવો? એટલે ચાર પગ નથી પણ બે પગ છે. તમે જોજો બધા પશુ બનાવ્યા આડા, ગાય બનાવી આડી, ભેંસ બનાવી આડી, ગધેડું આડું, ઊંટ આડો, હાલે સીધો. માણસ એવું જાત જે છે બનાવ્યો ઊભો, હાલે એનો વધારે આડો, અને એ આડો હાલે નહીં એટલા માટે સત્સંગ છે. અમારા સંતોએ ગાયું છે. તમે જોજો, મને એ તો યાદ આવી ગયું. તમે જુઓ, પંખી બનાવ્યા એને ભગવાને ચાંચ આપી, જે તેના કદ પ્રમાણે ચાંચ આપી, અને એનો એ માળો બનાવે બાપુ, એક ખડી માળો બનાવે. અને એ પંખીએ કોઈ દિવસ કાંઈ ભેડું કરવાનું કર્યું નહીં. સવારથી આજ સુધીની ચણી લે મજા. અને માણસ એવો છે કે તેલના ડબ્બા ભરે, મગની દાળ બધું એ ભરવા જ માંડે, તોય અધૂરું. અને પેલા પંખી જે છે અને સાંજ પડે ને એટલે પંખી પોતાના માળામાં આવી જાય. પણ માણસ જાત એવી છે પોતાના માળામાં છે, પછી બીજાના માળામાં જાય, અને પેલા પંખી હળી કરીને એ ભેગું કરે. પણ આ માણસ જે છે બીજાના માળામાં જઈ અને એક હળી કરે અને બીજાના માળા વીખી નાખે. એટલા માટે સત્સંગ છે. અને એટલે કહ્યું છે કે હે પ્રાણી તું સત્સંગ નો એ સત્સંગ